તાજેતરમાં અત્રેના સાબરમતી પુષ્ટિ ખાતે એક મેટિસ હોસ્પિટલનો એક બનાવ હતો. એમાં એક દર્દી બેન છે કે જેઓને એડમિટ કરવામાં આવેલા હતા અને તેમણે એક ફરિયાદ આપેલી કે જેમાં એમને એવું જણાવેલ કે ત્યાંના મેલ નર્સ નામે ઇન્દ્રજીતસિંહ છત્રસિંહ રાઠોડ ના હોય તેઓને શારીરિક અડપલા કરેલા, જે બાબતની ફરિયાદ નોંધાવેલ હતી અને તે આરોપીને ગઈકાલે સાંજે અટક કરવા. આ ફરિયાદી બેનના જણાવ્યા મુજબ જ્યારે આ બેનને કોઈ બીમારીસર મેટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ત્યારે આ બેન થોડા અર્ધબેભાન અવસ્થામાં હતા અને તે વખતે આ જે કામનો આરોપી છે તે વારે ઘડીએ તેમની પાસે જઈને તેમના કહેવાય ને કે જે સેન્સિટિવ પાર્ટ હોય છે બોડીના તેને તે ટચ કરી રહ્યો હતો. આરોપી 2-1 વર્ષથી ત્યાં નોકરી કરતો હતો અને અગાઉ તેના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નથી. હા, એમાં એ બાબતની પ્રાથમિક ઇન્કવાયરી ચાલુ રહી હતી અને ત્યારબાદ પૂરતા પુરાવા મળતા અને પ્રથમ દર્શનીય કેસ બનતા આ બાબતે ગુનો દાખલ કરવામાં. એ બાબતે તપાસ ચાલુ હતી એટલું જ છે અને આ બાબતમાં પોલીસ વિરુદ્ધ જે એમની જે રજૂઆત છે એ પાયા વિહોણી જણાઈ આવે છે. હાલમાં તપાસ ચાલુ છે, પછી આગળ જે કંઈ પણ નીકળશે એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. ઉતાર્યો નહીં.